પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા. ભારતે કરેલી એર સ્ટ્રાઇક પર આપી પોતાની પ્રતિક્રિયા. જય હિન્દ, જય ભારત. ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કરી અને એને નેસ્ત નાબૂદ કરી દીધા છે. આ બહુ ગર્વની વાત છે. આપણા બધા માટે, પૂરા દેશ માટે આ ગર્વની વાત છે કે આતંકવાદનો જે જવાબ છે એ જડબાતોડ જવાબ આપવાનું કામ ભારતીય સેનાએ કર્યું છે. ભારતીય સેનાને સલામ કરું છું, તમામ જવાનોને સલામ કરું છું અને સાથે આશા રાખું છું કે પાકિસ્તાન આ સબક પાસેથી, આ આખી ઘટનાથી કંઈક શીખ્યું હશે. હવે પછી આવી જે હલકી હરકત છે, આતંકી હરકત છે, એ કરવાનું પાકિસ્તાન બંધ કરશે અને ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહીં કરે. આ દેશ, સમગ્ર દેશના લોકો એક સાથે આ જે એર સ્ટ્રાઇક થઈ છે, આ જે કામ કરવામાં આવ્યું છે એને સમર્થન કરે છે. હૃદયથી અમે ભારતીય સેના સાથે, ભારતીય સેનાની તમામ આ કાર્યવાહી સાથે છે અને જરૂર જણાય જો પાકિસ્તાન વધારે હુમલા કરવાની અથવા તો યુદ્ધની દિશામાં આગળ વધે તો આશા રાખીએ છીએ કે પીઓકે જે છે એ જલ્દથી જલ્દ પીઓકે પાછું લેવામાં આવે, ભારત સાથે જોડવામાં આવે અને એ આ કામ જે છે એ ભારતની સેના કરી શકે એમ છે. ફરીથી એક વખત ભારતીય સેનાને, સમગ્ર ભારતવાસીઓને સૌને સલામ, વંદન. ભારત માતા કી જય.